અંજાર બસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે 2 એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કચ્છ જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે। તે અંતર્ગત અંજાર ડેપોને 2 નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે। આ બસનો રૂટ અંજારથી ભુજથી પાલનપુરનો રહેશે। ધારાસભ્ય ત્રિકમ છાંગાના હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। અંજાર વિભાગને 2 બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધારાસભ્ય આભાર વ્યક્ત કર્યો હતો। લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે તેવી વાત કરી હતી। જાહેર પરિવહન અને વ્યવસ્થા અને મુસાફરોની સગવડતામાં વધારો થાય, ગુણવત્તાયુક્ત સેવા મુસાફરોને પ્રાપ્ત થાય એવા આશય સાથે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબે જે નેમ છેડી છે કે ગુજરાતની આ એસટીને નવા ક્લેવર આપવાનું, નવી બસો મૂકીને મુસાફરોની સગવડતા વધારવી, એના ભાગરૂપે આજે અંજાર ડેપોને વધારાની જે 2 બસો મળી, આ એક જ મહિનામાં કુલ 8 બસો અંજાર ડેપોને ફાળવવામાં આવી છે। એને પરિણામ સ્વરૂપ આ બસોના આવવાથી મુસાફરોની જે કંઈ સગવડતા છે એમાં વધારો થયો છે। બ્રેકડાઉનનો નવી બસો એટલે પ્રશ્ન નથી। ગુણવત્તાયુક્ત સેવા મુસાફરોને પ્રાપ્ત થઈ અને સાચા અર્થમાં એસટી અમારી સલામત સવારીનો જે મૂર્તિમંત ચરિતાર્થ કરવા માટે રાજ્ય સરકારે જે નેમ વ્યક્ત કરી છે એના ભાગરૂપે જ આજે આ નવી બસો ઉમેરાઈ છે। અંજાર ડેપોમાં કુલ 52 બસો થઈ ગઈ, તબક્કાવાર બસો વધારાતી જાય છે અને ડેપોની સેવા અને એની સ્ટ્રેન્થ બંનેમાં વધારો થઈ રહ્યો છે।